નમસ્કાર દર્શક મિત્રો, નોલ પોઈન્ટ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં આજે આપણે સ્વાધ્યાય 2.1 એટલે કે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ જે છે એની આપણે ચર્ચા કરવાની છે। એમાં સ્વાધ્યાય 2.1 આજે આપણે અભ્યાસ કરવાનો છે। ચાલો જોઈએ સ્વાધ્યાય 2.1 શું છે। ટોપિકની શરૂઆત કરતા પહેલા જો આપણે આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે। ચાલો આપણે શરૂઆત કરીએ આપણા ટોપિકની। 10,999 ના પછી तरत आवती त्रण प्राकृतिक संख्याओ लखो। शब्द आव्यो प्राकृतिक संख्याओ। तो प्राकृतिक संख्याओ ने अंग्रेजीना मूळाक्षर एन तरीके ओळखवामां आवे छे। शरूआत क्यांथी थाय तो के 1 थी थाय। 1 2 3 4 एम असंख्य सुधी प्राकृतिक संख्याओ विस्तरेली होय। तमारे फक्त ध्यान में शू राखवानुं के प्राकृतिक संख्या शुरुआत क्यांथी थाय 1 थी थाय अने एनी अंदर धन संख्यानो समावेश थाय छे। सौथी नानी प्राकृतिक संख्या कई छे तो के 1 जोवा मळे छे। हवे के छे शुं के 10,999 ना पछी तरत ज आवती એટલે કે અહીંયા એક સંખ્યા રેખા દોરેલી હોય। આ સંખ્યા રેખાની અંદર અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 આવી રીતે લખેલું હોય। હવે હું તમને એમ કહું કે એક પછી તરત જ આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા, જો અહીંયા મેં પ્રાકૃતિક સંખ્યા જ લખી છે સંખ્યા રેખા ઉપર, કે एक पछी तरत ज आवती त्रण प्राकृतिक संख्या मने जणावो। એટલે તમે પરબારું કહી શકો કે 1 પછી 2 આવે, પછી 2 પછી 3 આવે, 3 પછી શું આવે 4। તો સંખ્યા કઈ કઈ મળી તો કે 2 3 અને 4 આ ત્રણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા મળી। કેના પછી આવતી હોય તો કે 1 પછી तरत ज आवती संख्या आ एनी आपणे वात करवानी छे। तो अहींया आपणे 1 थी लई अने 2 सुधी पहोंचवा माटे कर्युं शुं तो के 1 वत्ता एमां 1 उमेर्यो એટલે આપણને 2 મળ્યા। પછી 2 વત્તા 1 કર્યો તો અહીંયા 3 આપણને મળ્યા અને 3 વત્તા 1 કર્યો તો આપણને શું મળ્યા 4 મળ્યા। તો આપણે તમે અહીંયા ત્રણેયની અંદર જોઈ શકો છો કે 1 1 ઉમેરીએ એટલે તરત જ પછીની સંખ્યા આપણને મળતી જાય। આ તો નાની સંખ્યા હતી એટલે આપણે સંખ્યા રેખા ઉપર લખી, પણ આવી જે મોટી સંખ્યા આપી હોય 10,999 તો એના પછી તરત જની સંખ્યા શોધવી હોય તો અહીંયા આપણને જો પેટર્ન ખબર પડી ગઈ। આ શું છે પેટર્ન। પેટર્નની અંદર શું થાય કે એક એક તમે ઉમેરતા જાઓ એટલે તમને પછીની સંખ્યા તરત જ મળી જાય। શબ્દ પકડજો પછી, પછીમાં શું કરવાનું થાય +1। તો 10,999 છે, આ 10,999 એમાં હું +1 કરું તો મને કઈ સંખ્યા મળે, કઈ મળે 11,000 મળે। ચાલો આ એક સંખ્યા મળી। હવે આ જ 11,000 માં હું +1 કરું તો મને બીજી સંખ્યા મળવાની છે, એ કઈ મળશે 11,001। પછી આ 11,001 ની અંદર હું વળી પાછું 1 ઉમેરું તો મને શું મળવાનું છે 11,002। ચાલો આ ત્રણ સંખ્યા આપણી તૈયાર થઈ ગઈ। કેના પછી તરત જ આવતી સંખ્યા છે તો કે 10,999 પછી તરત જ આવતી સંખ્યા છે। ખ્યાલ આવી ગયો તમને વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે શીખવાનું છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે 10,101 એના પહેલા આવતી। જો આગલા પ્રશ્નની અંદર આપણે શું ચર્ચા કરી હતી કે ભાઈ પછી શબ્દ હોય
તો તમારે શું કરવાનું થાય તો કે +1 કરવાનો થાય. આવી રીતે હોય કે ભાઈ તરત જ પછી આવતી સંખ્યાઓ તો એમાં +1 કરવાનું. પણ પહેલા આપેલું હોય કે તરત જ પહેલા આવતી સંખ્યા હોય તો એમાં -1 કરવાના. કેવી રીતે? સંખ્યા રેખા ઉપરથી જ આ બધી સંખ્યાઓની આખી રમત ચાલે છે. આ રીતે જોઈએ, તમને સંખ્યા રેખા ઉપરથી સમજાવું. 2 3 4 અને 5 આ રીતે સંખ્યા રેખા આપણે દોરી હતી. અને જુઓ, પ્રાકૃતિક સંખ્યાની જ વાત હતી, પણ હવે અહીંયા એક શબ્દ નવો આવ્યો છે, પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા જે હોય એને W તરીકે ઓળખવામાં આવે. હોલ નંબર, જેને અંગ્રેજીમાં હોલ નંબર તરીકે ઓળખાય, એની શરૂઆત શૂન્યથી થાય. શૂન્યથી લઈ અને અસંખ્ય સુધી સંખ્યા વિસ્તરેલી હોય. પણ હોય કેવી? એની અંદર ધન પૂર્ણાંક પણ આવી જાય અને શૂન્ય પણ આવી જાય. એટલે આવી બેયની મિશ્રવાળી સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. આપણે આગલા પ્રશ્નની અંદર જોયું હતું, તમે જુઓ કે પ્રાકૃતિક સંખ્યા જે હતી એ n તરીકે ઓળખાતી હતી અને એની શરૂઆત 1 થી થતી હતી અને એમાં ફક્ત ધન પૂર્ણાંક જ હતા. જ્યારે આ સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકનો સમાવેશ નથી, પણ W છે એટલે કે પૂર્ણ સંખ્યાની વાત કરે છે ત્યારે એમાં શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ જે સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખાની અંદર શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે પૂર્ણ સંખ્યા બની ગઈ. હવે પ્રશ્ન આપણે અહીંયા પહોંચ્યા હતા કે ભાઈ પહેલા આવતી સંખ્યા હોય તો એમાં -1 કરવા પડે. તો એની સાબિતી શું કે શા માટે -1 કરો? તો કે હું તમને પ્રશ્ન એમ કહું કે ભાઈ 5 માં 5 જે છે આ 5 સંખ્યાની પહેલા આવતી તરત જ 3 પૂર્ણ સંખ્યા લખો. તો અહીંયા 5 છે, એમાંથી હું -1 કરું તો મને કેટલા મળે? 4. જુઓ, અહીંયા 5 થી 1 4 મળ્યા. 4 માંથી 1 ઘટાડું તો 3 મળે ને 3 માંથી 1 ઘટાડું તો મને કેટલા મળે? 2 મળે. અને અહીંયા હું તમને પેટર્ન પણ શીખવાડી દઉં કઈ રીતે થાય છે એની સાબિતી. 4 માંથી 1 બાદ કરો 3 મળે, 3 માંથી 1 બાદ કરો તો 2 મળે. જુઓ, 3 સંખ્યા મળી ગઈ તમને. 4 કીધી હોય તો હજી આગળ વધવાનું. 2 માંથી 1 બાદ કરો તો શું મળે? 1 મળે. 4 કીધી હોય તો, પણ અહીંયા તો આપણને 3 જ કીધી છે અને 5 નું આપણે શું લીધું? એક ઉદાહરણ લીધું. પણ આ તો સંખ્યા નાની હોય તો તમે આમ કરી શકો, પણ આવી જ રીતની હોય મોટી સંખ્યા કે સંખ્યા રેખા ઉપર દોરવી પડે તો 10,001 ના પહેલા, તો 10,001 પહેલા લખવા પડે. પહેલા છે એટલે મેં -1 કર્યો તો કેટલા મળે મને? 10,000 મળ્યા. હવે આ 10,000 માંથી મારે જો આ પહેલી સંખ્યા થઈ, આ પહેલી સંખ્યા. પછી હવે મારે તો 3 સંખ્યા જોઈએ છે. જો તમને પ્રશ્નમાં કેટલી સંખ્યા પૂછી છે? 3 સંખ્યા પૂછી છે. તો 10,000 જે છે એમાંથી વળી પાછા મારે 1 બાદ કરવા પડે તો મને કેટલા મળે? 9,999. હાલો, આ બીજી સંખ્યા મારી તૈયાર થઈ અને હજી પણ મારે 3 સંખ્યા જોઈએ છે. તો 9,999 એમાંથી હું વળી પાછા 1 બાદ કરું તો 9,998. હાલો, આ 3 સંખ્યા તૈયાર થઈ. ઈ કેના પહેલાની છે? તો કે 10,001 પહેલા તરત જ આવતી સંખ્યા છે. ખ્યાલ આવી ગયો તમને વિદ્યાર્થી મિત્રો? જો પછી કીધું હોય તો તમારે +1 કરી નાખવાના અને પહેલા કીધું હોય તો -1 કરી નાખવાના. એટલે તમને જો આ રીતની પેટર્ન પણ મેં અહીંયા શીખવાડી દીધી છે. આ સમજૂતી માટે છે. તમારે જવાબમાં ફક્ત આ જ વસ્તુ લખવાની થશે. આ શું છે? સમજૂતી. અને એની સાથોસાથ મેં તમને સાબિતી પણ આપી દીધી કે જેથી કરીને તમારા મગજની અંદર વ્યવસ્થિત ગોઠવાઈ જાય. એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ઈ શું કહેવા માંગે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ?
આગલો જ પ્રશ્નમાં આપણે ચર્ચા કરી હતી કઈ સંખ્યા હતી? પૂર્ણ સંખ્યાની ચર્ચા કરી હતી પ્રશ્ન 2 માં. જુઓ વળી પાછો તમને ત્યાં લઈ જાઉં છું. પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી થાય. તો એનો મતલબ શું? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે? શું હશે? 0 હશે. તો અહીંયા તમે પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે? 0 હશે. ખ્યાલ આવી ગયો? આ તમારો શું થયો જવાબ. એના પછી ચોથો પ્રશ્ન જોઈએ કે સંખ્યાઓ 32 અને 53 એની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. આ પ્રશ્ન તમે 2 રીતે કરી શકો. પહેલી રીત જે હતી કે ભાઈ 32 અહીંયા લખો અને પછી તમે આગળ હાલ્યા જાઓ. 32 પછી કેટલા આવે? તો કે 33. પછી કેટલા આવે? 33 પછી 34, પછી 35, પછી 36, પછી 37, 38, 39, 40. આ 40 થયા. પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 અને અહીંયા 53. 53 તમારે જો 53 અને 32 આ તો 2 ગણવાના નથી. શા માટે? કેમ કે ઈ બંને સંખ્યાની વચ્ચેની વાત કરી છે. હવે તમે જોઈ લ્યો કેટલી સંખ્યા તમને મળે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ટોટલ સંખ્યા કેટલી મળે મને? 20 મળે. કઈ? તો અહીંયા મેં લખેલી છે. કઈ રીતે મળી? પ્રશ્ન પહેલો જોઈ લ્યો. શું કીધું છે? 32 અને 53. તો 32 પછીની અને 53 પહેલાની. જુઓ આપણી પેટર્ન અહીંયા કામ કરી ગઈ. +1 હું કરું, અહીંયા +1 કરતો જાવ જો બધી જગ્યાએ, તો મને જવાબ મળતો જાય. જુઓ તમે મળે છે. હવે આ જ રીતે હવે હું 53 પહેલાની કહું તો મારે -1 કરવા પડે. જો આ -1 પછી અહીંયા શું થાય? -1. એટલે આ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો. પછી આમાં બીજી રીત પણ છે, એ ટૂંકી છે. એ શું છે? તમને અહીંયા 2 સંખ્યા આપી 53 અને 32. તો 53 માંથી તમે 32 ને બેલા બાદ કરી નાખો. કેટલા મળ્યા તમને? 21 મળે. પણ આ જે 21 છે એમાં તમારી આ સંખ્યાનો સમાવેશ થઈ ગયો છે 53 નો. એટલે તમારે શું કરવું પડે? -1 કરવા પડે. જુઓ તમને ડાયરેક્ટ મળી ગઈ 20 સંખ્યા મળી જાય. પણ આ તો ફક્ત એની સંખ્યા મળી છે. તમારે જે વચ્ચે આવતી સંખ્યા કરવી હોય તો તમારે આ પેટર્નને ફોલો કરવી પડે, તો તમને વ્યવસ્થિત જવાબ મળે. હવે એના પછીનો 5મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી સંખ્યાઓના પછી, જુઓ પછી શબ્દ વાપરો, મતલબ શું? +1 કરવો પડે. તરત જ આવતી સંખ્યા જણાવવાની છે. અહીંયા જે સંખ્યા આપી છે એમાં હું +1 કરી દઉં એટલે મને મળી જાય. કેટલી મળશે? 24,40,702. જો અહીંયા મારો જવાબ તૈયાર થઈ ગયો. મેં બીજું કાંઈ કર્યું નથી. શબ્દ પકડો અને પેટર્નને પકડી લીધી, મને પરબારો જવાબ મળી ગયો. અહીંયા શું કરવાનું? +1 પછી જ કીધું છે. તો 1,01,99 છે, એમાં 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 200. ખ્યાલ આવે છે ને? ઉતાવળ ન કરતા પહેલા સમજજો, પછી જ તમે આગળ વધજો. એવું લાગે તો આ વિડીયો 2 વખત જોઈ લેજો કે જેથી કરીને તમારા બધાય મનમાં જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન થઈ જાય. ચાલો અહીંયા 10,99,999 હતા, એમાં હું 1 ઉમેરું, 99 ના કેટલા થઈ જાય? 100 પૂરા થઈ જાય. તો અહીંયા કેટલા આવશે? 10 લાખ હતા, એમાં કેટલા થઈ જશે? 11 લાખ પૂરા થઈ જશે. જો થઈ ગયા 11 લાખ પૂરા. આમાં 1 ઉમેરો હોય એટલે. હવે અહીંયા +1 કરું એટલે આનો જવાબ જે મળે આ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે.
કોમેન્ટની અંદર તમારે આ પ્રશ્નનો જવાબ દેવાનો છે. મને જે મળે તે 23,45,670 છે એમાં એક ઉમેરું. શા માટે એક ઉમેરું? તમને સૂચનામાં કીધું છે કે એના પછી તરત જ આવતી સંખ્યા જણાવો, એટલા માટે એક ઉમેરવો પડે. અને જે જવાબ મળે આ જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. કોમેન્ટ બોક્સ નીચે તમને મળશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, છઠ્ઠો પ્રશ્ન. ઈ શું કહેવા માંગે છે? નીચે આપેલી સંખ્યાઓની તરત જ પહેલા જ, શબ્દ પકડજો, કયો શબ્દ છે? પહેલા, એટલે -1 આવશે એવી સંખ્યા જણાવવાની છે. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એમાંથી હું 1 બાદ કરું એટલે મને મળી જાય જવાબ. આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. આ જવાબ હું તમને આપતો નથી, કોમેન્ટ બોક્સમાં નીચે લખવાનો છે. હવે આમાંથી હું 1 બાદ કરું તો મને કેટલા મળે? 9,999 મળી જાય. 10,000 માંથી 1 બાદ થયા તો. હવે આ 2,08,090 છે એમાંથી 1 બાદ કરું તો 2,08,089 આટલા મને મળશે. તરત જ પહેલાની કીધી છે એટલે આપણે શું કરવું પડે? -1 કરવા પડે. 76,54,321 છે એમાંથી હું 1 બાદ કરું, મને કેટલા મળે? 320. હવે કોઈને પ્રશ્ન ન થવો જોઈએ કે ભાઈ -1 શા માટે? મેં તમને પહેલા જ પ્રશ્નની અંદર અને બીજા પ્રશ્નની અંદર સાબિતી શીખે તમને શીખવાડેલું છે કે શા માટે આપણે +1 કરીએ છીએ અને શા માટે -1 કરીએ છીએ. એનું ઉદ્ભવવાનું કારણ એક જ છે, સંખ્યા રેખા. આ સંખ્યા રેખા તમારા મગજમાં હોય તો તમે સંખ્યાઓની રમત સારામાં સારી રીતે રમી શકો. એના પછીનો 7મો પ્રશ્ન જોઈએ. ઈ શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી, સંખ્યાઓની જોડી આપી છે એમાંથી સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે, એટલે કે નાની. તમે જુઓ, સંખ્યા રેખા આપણે દોરેલી હતી. આ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ નાની જ સંખ્યા તમને જોવા મળશે. જુઓ, આ 4 છે તો 4ની ડાબી બાજુએ જુઓ તમે હાઈલા જાવ તો 3 નાના મળે. 3 થી ડાબી બાજુ હાઈલા જાવ તો કેવા મળે? 2 નાના મળે. તો ડાબી બાજુએ સંખ્યા કેવી મળે? નાની. અને એનાથી વિરુદ્ધ જમણી બાજુએ જાવ તો સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. 1 થી જમણી બાજુ જાવ તો 2 મોટા છે, મોટી મળી. અને જમણી બાજુ જાઓ એટલે મોટી મળે. અને નાની તમારે જોતી હોય તો તમારે કઈ બાજુ જવું પડે? ડાબી બાજુ જવું પડે. અહીંયા તમને કીધું છે કે ડાબી બાજુ આવશે એટલે કે નાની સંખ્યા ડાબી બાજુ, અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે એટલે કે નાની અને મોટી. આ બે વસ્તુ તમારે શીખવાની છે. ઈ જણાવો. હાલો, આ એક કામ પેલા કરવાનું કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે, અને તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે. જુઓ, આ જે ચિહ્ન છે આ ચિહ્નને કહેવામાં આવે છે લેસ ધેન, અને આ જે ચિહ્ન છે એને કહેવામાં આવે છે ગ્રેટર ધેન. તો આના નામ કેમ યાદ રાખવા, નિશાની કેમ યાદ રાખવી, એની પણ તમને હું રીત શીખવાડું. લેસ ધેન છે તો ઈ લ જેવો તમને દેખાય. તમે જુઓ, હું આ લ કરું છું, જોજો લ જેવો દેખાય છે એટલે એને લેસ ધેન તરીકે ઓળખા. અને ગ્રેટર ધેન તમને જુઓ ગ જેવો દેખાશે. જુઓ તમે, આ ગ જેવો દેખાય છે એટલે એને ગ્રેટર ધેન તરીકે તમે ઓળખો એટલે તમને સરળતા થઈ જશે આ નિશાની મૂકવામાં. અને એક વસ્તુ મગજમાં રાખવાની કે મોટો હંમેશા નાનાને કોણી મારે. આ બાજુ અહીંયા મોટી સંખ્યા હશે અને આ બાજુ નાની સંખ્યા હશે, અને અહીંયા આ બાજુ નાની સંખ્યા હશે, આ બાજુ મોટી સંખ્યા હશે, એટલે કે મોટું નાનાને કોણી મારશે. ચાલો પેલાની અંદર જોઈએ કે ભાઈ 530 અને 503 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ હશે? હા, આપણને ખબર પડી ગઈ. ચાલો, 503 નાની સંખ્યા હશે એટલે કે ડાબી બાજુ હશે. હાલો, સંખ્યા રેખા ઉપર. અને જમણી બાજુ કઈ સંખ્યા થશે જમણી બાજુએ? તો કે ભાઈ 530 જમણી બાજુ થશે. નિશાની કઈ આવશે? તો કે ભાઈ મોટું કઈ બાજુ છે? જમણી બાજુ. તો મોટું નાનાને કોણી મારશે. એટલે અહીંયા શું આવી ગયું? આપણે લેસ ધેનની નિશાની કરી. ખ્યાલ આવ્યો તમને કેવી રીતે જવાબ મેળવ્યો છે મેં? બીજો જોઈએ
307 અને 370, તો 307 નાના છે એટલે ડાબી સાઈડ આવશે અને 370 મોટા છે એટલે જમણી બાજુ આવ્યા. અને બે વચ્ચે કઈ નિશાની આવશે? લેસ ધેનની નિશાની આવશે. હાલો, અહીંયા 98,765 છે અને અહીંયા 56,789 છે. તો ડાબી સાઈડ કોણ આવશે? તો કે 56,789 ડાબી સાઈડ આવશે અને જમણી સાઈડ કોણ આવશે? તો કે 98,765 આ જમણી સાઈડ આવશે. સંખ્યા રેખાની પહેલા વાત કરી. જો સૂચનામાં તમને બે વસ્તુ પૂછી છે એટલા માટે થઈને જ આપણે સંખ્યા રેખામાં ડાબી સાઈડ અને જમણી સાઈડની ચર્ચા કરીએ છીએ. અને પછી હવે નિશાની કઈ આવશે? તો કે લેસ ધેનની નિશાની આવશે. હવે અહીંયા 98,000 છે અને અહીંયા 1 કરોડ છે. જુઓ તમે, છે 1 કરોડ, તો અહીંયા શું મોટા થશે? તો કે 98,000 નાના થશે એટલે 98,000 સંખ્યા રેખામાં ડાબી સાઈડ આવશે. 98,30,415 અને 1,23,001 ઈ કઈ બાજુ આવશે? જમણી બાજુ. અને લેસ ધેનની નિશાની આવશે. ખ્યાલ આવ્યો તમને? હવે તમને એવું ન કીધું હોય કે ડાબી સાઈડ કઈ સંખ્યા આવે અને જમણી સાઈડ કઈ સંખ્યા આવે, ખાલી ફક્ત તમને એમ જ કહે કે આ બે સંખ્યાની વચ્ચે કઈ નિશાની આવે. તો વચ્ચે કઈ નિશાની આવે એમાં જુઓ, 530 મોટા છે તો 530 ગ્રેટર ધેન 503, 370 ગ્રેટર ધેન 307. શા માટે? 307 નાના છે. 98,000 ગ્રેટર ધેન કેટલા થશે? 56,789. અને અહીંયા કઈ નિશાની આવશે? લેસ ધેનની. ખ્યાલ આવ્યો તમને? પણ તમને અહીંયા સૂચનામાં બંને કીધું છે એટલે તમારે આ લેસ ધેનની નિશાની ઉપયોગ કરવી પડશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, 8મો પ્રશ્ન. એની અંદર તમને કીધું છે કે નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે જણાવવાનું છે. એટલે કે ખરાની નિશાની અને ખોટાની નિશાની કરવાની છે. આપણે એની ચર્ચા કરીએ કે 0 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. વિચારો, ખોટું. કઈ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની? તો કે 1 છે. 400 છે એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. ખોટું. શા માટે ખોટું? 399 ની પહેલા કઈ સંખ્યા આવે? 398. ખ્યાલ આવ્યો? અહીંયા હું સાચો જવાબ પણ લખતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. હા, હવે પછીનો પ્રશ્ન શું કહે છે કે 0 છે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા, ઈ સાચું છે. શા માટે સાચું છે? કે પૂર્ણ સંખ્યા W છે ઈ ક્યાંથી શરૂ થાય છે? 0 થી શરૂ થાય છે અને અસંખ્ય સુધી વિસ્તરેલી છે. એટલા માટે 0 છે એ કેવી છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 600 છે ઈ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. હા, ઈ પણ સાચું. 599 માં તમે 1 ઉમેરો એટલે તમને કેટલા મળી જાય? 600 મળી જાય. એટલે પછી આવતી જ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા ઈ પૂર્ણ સંખ્યા છે. વિચારો, અહીંયા હું પ્રાકૃતિક સંખ્યા લખું, n બરાબર પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂ થાય છે. ચાલો, અને અહીંયા હું લખું પૂર્ણ સંખ્યા. હવે તમારે જોઈને કહેવાનું છે મને કે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે n ઈ w છે. તો કે હા, અહીંયા વિધાન શું આવશે? સાચું. કેમ કે n છે પ્રાકૃતિક સંખ્યાના બધાય અંક તમે જુઓ, પ્રાકૃતિક સંખ્યાના બધા અંક જુઓ, 1 2 3 4, ઈ અહીંયા પૂર્ણ સંખ્યામાં એનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. એટલે હું એમ કહી શકું કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે n ઈ શું છે? w છે. પણ હવે ઉલટું તમને પૂછ્યું હોય તો જુઓ, તમને અહીંયા જો બીજા વિધાનમાં ઉલટું પૂછ્યું કે દરેક પૂર્ણ સંખ્યા એટલે કે w ઈ શું છે? n છે. તો અહીંયા તમારે ના પાડવી પડશે. શા માટે? આ ખોટું વિધાન છે. કેમ કે જુઓ, અહીંયા 0 નો સમાવેશ થાય છે, અહીંયા 0 નો સમાવેશ થતો નથી. એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. પૂર્ણ સંખ્યા છે ઈ પ્રાકૃતિક સંખ્યા હોય નહીં. એના પછીનો 7મો જોઈએ કે 2 અંકોની પૂર્ણ સંખ્યા. દાખલા તરીકે 2 અંકોની પૂર્ણ સંખ્યા 10 હોય, એની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે.
તો એના પહેલા આવતી એટલે કે ઓછા 1 કરું તો મને 9 મળે. તો અહીંયા તો 9 મળ્યા છે, તો આ લોકો તો ના પાડે છે કે ન હોઈ શકે. તો આ વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે. એના પછી જોઈએ, એના પછીનું શું આવે છે કે 1 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? ખોટું. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. હવે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન કેવું છે? સાચું. કેમ કે એ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. એટલે 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા 1 એની વાત કરે છે, તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન કેવું પડે? ખોટું. શા માટે? પૂર્ણ સંખ્યા શું છે? 0 થી શરૂ થાય. તમે જુઓ તો પૂર્ણ સંખ્યા 1 ની વાત કરી. આ 1 ની પહેલા કોઈ સંખ્યા નથી એવું પૂછ્યું. 1 ની પહેલા તો શું છે? 0 આવે છે. એટલે આ વિધાન કેવું પડે? ખોટું. હવે પછી શું કહે છે કે પૂર્ણ સંખ્યા 13 ઈ 11 અને 12 ની વચ્ચે છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. કેમ કે 11 પછી શું આવે? 12 આવે અને પછી શું આવે? 13 આવે. ખ્યાલ આવ્યો? એના પછીનું જોઈએ કે પૂર્ણ સંખ્યા 0 એની પાસે એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. શા માટે? કેમ કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0 થી શરૂ થાય છે. તો એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. અને હવે છેલ્લો કે 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા, દાખલા તરીકે 99 છે 2 અંકની સંખ્યા, એના પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. તો જુઓ આના પછીની સંખ્યા કઈ મળે તમને? 100 મળે. આ તો 3 અંકની થઈ. તો આ વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું છે. જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હું રજા લઉં. બાય બાય. આવજો.